अस्सलामुअलैकुम सोयब भाई कई पालेद में वालेकुम सलाम मारा भाई जवा देनी यार ऊँ तो કેટલા દિવસથી પ્લોટ હોડું જ કે કઈ પ્લોટ મળે અને માને હવાર બપોર હોં જ વિચારું કે મારું બી કઈ સપનાનું ઘર થાય પણ કઈ મેળ નટ પડતો કઈ જો નહીં યાર અલ્લા મારા ભાઈ મને ફોન ના કરે યાર આપણે તને બી તમન્નાનું બુકિંગ ચાલે તો ખરું પાલેદ મેં પ્લોટ એટલે લગડી કહેવાય લગડી પાલેદ મેં જઈને લોકોને ભાડાના મકાન નથી મળતા તે હું તમને પ્લોટ બતાવું ચાલ તો જોઈ લે કઈ છે મને બતાવ તો કઈ મેળ પડે યાર ચાલો તમને લઈ જાઓ બ્રાન્ડ કઈ મેળ પાડ મારા ભાઈ बचपन में मैं तो ये સાંભળા કર્યું કે એક મારું સપનાનું ઘર થાય તું કઈ પ્લોટ બોટ બતાવ તો કઈ મેળ પડે આપણો ઓ મારા ભાઈ જરા નજર ફેરવ ને આ પ્લાન ને તું જો ઓહો કેટલો વિશાળ પ્લાન છે તું જોતો ખરો યાર અરે યાર સ્પેશિયલ મુસ્લિમ પબ્લિક માટે ખાસ છે ને નામ બી પાછું તમન્ના રેસિડેન્સી મારી દિલની તમન્ના હતી તમન્ના મેં જો ને તમન્ના મળી ગયું મને એટલે તો તને લાવ્યો તમન્ના તારી પૂરી કરવા વાલેકુમ ગાઈડ આજે અમે આવી ગયા છે પાલેજની તમન્ના રેસિડેન્સીમાં 540 સ્ક્વેર ફૂટનો પ્લોટ છે તમે અહીંયા જોઈ શકો છો લોકેશન પર સિટી પોઈન્ટની પાછળના રસ્તા પર નીકળશો તો તમને સીધું તમન્ના રેસિડેન્સી દેખાશે એટલે ખાલી 540 સ્ક્વેર ફૂટ નહીં એની એમેનિટીઝ જુઓ તમે અહીંયા આગળ તમને મળી જશે પાકો આરસીસી રોડ સીસીટીવી કેમેરા છોકરાઓને રમવા માટેનું ગાર્ડન ને જો આ પેટાળું મોટું થયું એટલે ચાલવા માટેનો વોકિંગ વે પણ છે ને દાદા દાદીને બેસવા માટે અલગ ને છોકરાઓને રમવા માટેનો અલગ પાણીની લાઈનથી લઈને ટ્રાન્સફોર્મરથી લઈને બધું જ તમને અહીંયા મળશે પાણીની વાત કરે તો પ્યોર બોરવેલ 24 કલાક પાણી કોઈ ઝંઝટ જ નહીં તમારે પાણીની તો મારા ભાઈ આ તો થઈ ફેસિલિટીની વાત હવે તમને કિંમતની વાત ગણાવું તો કિંમત તમે જોઈ શકો છો પ્લોટની કિંમત છે 5,91,000 અને જો તમે કેશથી લેશો તો 5,51,000માં પડશે હવે જીબ્રાનભાઈ તમે ઈએમઆઈ પર લેવું હોય તો કેટલામાં પડશે બતાવો એટલે મારા ભાઈ પાલેજ મેં 6,000 ભાડું ચાલે જ ને ઈએમઆઈ ખાલી 10,000 નું તે પણ વગણ વ્યાજે ખાલી 91,000 તમારે આપવાના રહેશે ને 10,000 વગણ વ્યાજનો ઈએમઆઈ ભરવાનો રહેશે પ્લોટ તમારો લઈ જાઓ તમારે જે તમારું સપનાનું ઘર બનાવવું હોય બનાવો તમે અત્યારે બુકિંગ કરાવી દો 7 તારીખનું બુકિંગ ચાલુ થઈ ગયું છે બહુ જ ઓછા બાકી છે પછી એમ ના થાય કે તમે રહી ગયા આવું મકાન તમને ભરૂચમાં નહીં મળે ને હાઈવે એકદમ નજદીક છે સિટી પોઈન્ટની પાછળ આવો રસ્તો તમને નહીં મળે હવે મારા ભાઈ જીબ્રાન આપણે પ્લોટ જોઈ લીધો પૈસા જોઈ લીધા કે કેટલા મેં બુકિંગ કરવાનું હવે કાગળિયોનું શું છે મારા ભાઈ ઓ મારા ભાઈ આ બાલા બિલ્ડર છે બાલા બિલ્ડરનું કામ એટલે પરફેક્ટ જ હોય એને એનઓસી ટાઇટલ ક્લિયર તમારે વધારે માહિતી જોઈતી હોય બુકિંગના રિલેટેડ બુકિંગ કરાવવું હોય તો તમારા કોન્ટેક્ટ નંબર આવે છે બુકિંગ ઓફિસ અહીંયા આપેલી છે અને હું અહીંયા નીચે એક બુકિંગનો નંબર આપી દઉં છું બાલાભાઈનો નંબર આવશે તમારે એના પર જે માહિતી જોઈતી હોય એને કોન્ટેક્ટ કરીને પૂછી લેજો